નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું સ્વાગત છે. હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત ટોટલ સ્ટેશનને વાપરવાની રીત વિશે આજના ટૉપિકમાં તમને સમજાવીશ અને તેનું તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ટૉપિકનું નામ છે ટોટલ સ્ટેશન વાપરવાની રીત. સૌપ્રથમ આપણે અહીં ટોટલ સ્ટેશનની ફિગર વિશે જોઈશું. અહીં ટોટલ સ્ટેશનના 1 થી 29 પાર્ટ્સ બતાવેલા છે અને તે 1 બાય 1 ફિગરમાં શો કરેલા છે. એમાં સૌ પ્રથમ છે હેન્ડલ, બીજા નંબરે છે હેન્ડલ સિક્યોરિંગ સ્ક્રૂ, 3 છે ડેટા ઇનપુટ / આઉટપુટ ટર્મિનલ એટલે કે રિમૂવ હેન્ડલ ટુ વ્યૂ, ચોથું છે ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટ માર્ક, પાંચમું છે બેટરી કવર, 6 છે ઓપરેશન પેનલ, 7 છે ટ્રાયબેક ક્લેમ્પ અને એને સેટ કરેલું છે 300 સેકન્ડથી 500 સેકન્ડ કે પછી 600 સેકન્ડ શિફ્ટિંગ ક્લેમ્પ છે. 8 છે બેઝ પ્લેટ, 9 છે લેવલિંગ ફૂટ સ્ક્રૂ, 10 છે સર્ક્યુલર લેવલ એડજસ્ટિંગ સ્ક્રૂઝ, 11 છે સર્ક્યુલર લેવલ, 12 છે ડિસ્પ્લે, 13 છે ઓબ્જેક્ટિવ લેન્સ, 14 છે ટ્યુબ્યુલર કમ્પાસ સ્લોટ અને 15 છે ઓપ્ટિકલ પ્લમ્મેટ ફોકસિંગ રિંગ. ત્યારબાદ 16 નંબર પર છે ઓપ્ટિકલ પ્લમ્મેટ રેટિકલ કવર, 17 નંબર પર છે ઓપ્ટિકલ પ્લમ્મેટ આઈપીસ, 18 નંબર પર છે હોરિઝોન્ટલ ક્લેમ્પ, 19 નંબર પર છે હોરિઝોન્ટલ ફાઇન મોશન સ્ક્રૂ, 20 નંબર પર છે ડેટા ઇનપુટ / આઉટપુટ કનેક્ટર besides the operation panel on set 600 to 600 seconds. 21 નંબર પર છે એક્સટર્નલ પાવર સોર્સ કનેક્ટર, 22 નંબર પર છે પ્લેટ લેવલ, 23 ઉપર છે પ્લેટ લેવલ એડજસ્ટિંગ સ્ક્રૂ, 24 ઉપર છે વર્ટિકલ ક્લેમ્પ, 25 નંબર પર છે વર્ટિકલ ફાઇન મોશન સ્ક્રૂ, 26 નંબર પર છે ટેલિસ્કોપ આઈપીસ, 27 નંબર ઉપર છે ટેલિસ્કોપ ફોકસિંગ રિંગ, 28 નંબર પર છે પીપ સાઇટ અને 29 નંબર પર છે ઇન્સ્ટ્રુમેન્ટ સેન્ટર માર્ક. ટોટલ સ્ટેશનના પાર્ટ્સ વિશે સમજીએ તો જ્યારે ટોટલ સ્ટેશનને ઘોડી ઉપર એટલે કે ટ્રાયપોડ ઉપર ફિટ કરી એનું લેવલિંગ કરવામાં આવે છે, પોલ ઉપર જાણીતી ઊંચાઈએ પ્રિઝમ ફિટ કરવામાં આવે છે, તો પ્રિઝમનું રિફ્લેક્શન પોઈન્ટ પોલની વર્ટિકલ એક્સિસ ઉપર રહેવું જોઈએ. જે પોઈન્ટનો સર્વે કરવાનો હોય એના ઉપર પોલને પકડી રાખવામાં આવે છે. એટલે સૌપ્રથમ ટોટલ સ્ટેશનને ટ્રાયપોડ ઉપર ફિટ કરી અને લેવલિંગ કરીએ પછી પ્રિઝમને ફિટ કરવાની વારી આવે. પ્રિઝમનું રિફ્લેક્શન પ્રોપર થાય એના માટે પ્રિઝમને જે પોઈન્ટ ઉપર આપણે સર્વે કરવાનો હોય ત્યાં ગોઠવવામાં આવે છે. ત્યારબાદ EDM ઉપકરણ વડે ઇન્ફ્રારેડ બીમ ટ્રાન્સમિટ કરવામાં આવે છે અને પોલ બરાબર વર્ટિકલ છે કે નહીં તે ચકાસવા માટે તેની સાથે બબલ ટ્યુબ જોડેલી હોય છે. પોલની જોડે પણ બબલ ટ્યુબ હોય છે. જો પોલ આડો હોય અથવા ત્રાંસો પકડ્યો હોય તો બબલ સાઈડ ઉપર જતો રહે છે અને પોલ એકદમ વર્ટિકલ હોય તો બબલ સેન્ટરમાં રહે છે. એટલે બબલ ટ્યુબના લીધે આપણને પોલની વર્ટિકાલિટી ખ્યાલ આવે છે. ઓબ્ઝર્વર ઓપરેટિંગ પેનલ પરની વિવિધ કી દબાવીને જરૂરી રીડિંગ મેળવી શકે છે. જે વ્યક્તિ એટલે કે ઓબ્ઝર્વર ટોટલ સ્ટેશન આગળ હોય અને ઓપરેટિંગ પેનલને ઓપરેટ કરી વિવિધ કી દબાવીને રીડિંગ મેળવી શકે છે. ટોટલ સ્ટેશનનું લેવલિંગ અને પ્રિઝમનું સેટિંગ કર્યા પછી રીડિંગ લેવાની પ્રોસેસ શરૂ થાય છે. આ ફિગર દ્વારા આપણે બધા પાર્ટ્સ વિશે વારાફરતી માહિતી મેળવીશું. એમાં ટોટલ સ્ટેશનના પાર્ટ્સ છે. એમાં સૌથી પહેલાં છે હેન્ડલ. 1 નંબર ઉપર આપણે જોઈએ તો આ છે ટોટલ સ્ટેશનનું હેન્ડલ. અહીંયાથી ટોટલ સ્ટેશનને પકડીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. હેન્ડલ સિક્યોરિંગ સ્ક્રૂ એટલે આ હેન્ડલને સિક્યોર કરવા માટે અહીં સ્ક્રૂ ફિટ કરેલો છે. ડેટા ઇનપુટ આઉટપુટ ટર્મિનલ
એટલે આ જે છે એના મદદથી ડેટા ઇનપુટ કરી શકાય છે અને મેળવેલો ડેટા આપણે કમ્પ્યુટરમાં લઈ બી શકીએ છીએ. એટલે આ ડેટા ઇનપુટ આઉટપુટ ટર્મિનલ છે. રિમૂવલ હેન્ડલ ટુ વ્યૂ. ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટ માર્ક. ચોથું છે ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટ માર્ક. એટલે ઇન્સ્ટ્રુમેન્ટ કેટલી હાઇટ ઉપર છે એ આપણને આ ઇન્સ્ટ્રુમેન્ટ હાઇટ માર્કની મદદથી ખ્યાલ આવે છે. ત્યારબાદ છે બેટરી કવર. એટલે કે અહીંયા આગળ ટોટલ સ્ટેશનની બેટરી હોય છે એનું કવર હોય છે અને કવરની અંદર ટોટલ સ્ટેશનની બેટરી ફિટ કરેલી હોય છે. ત્યારબાદ છે ઓપરેશનલ પેનલ. એટલે અહીં જે પેનલો બતાવી છે આ ડિસ્પ્લે છે, અહીં આ પેનલો છે. એ પેનલ કીઝની મદદથી ઓબ્ઝર્વર વિવિધ કી દબાવી ઓબ્ઝર્વેશન પોઈન્ટ નોંધે છે. અને 7 છે ટ્રાયબેક ક્લેમ્પ. એટલે જે ટોટલ સ્ટેશનની પ્લેટની નીચે આ બધા ક્લેમ્પ આપેલા છે. ટ્રાયબેક ક્લેમ્પની મદદથી આપણે સ્ક્રૂને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ફેરવી શકીએ છીએ. 8 છે એ બેઝ પ્લેટ છે. આખા ટોટલ સ્ટેશનનો આધાર આની ઉપર હોય છે. એટલે આ બેઝ પ્લેટ 8 નંબરના સ્થાને ગોઠવેલી છે. 9 નંબર ઉપર છે લેવલિંગ ફૂટ સ્ક્રૂ. એટલે કે લેવલ કરવા માટે આ ફૂટ સ્ક્રૂને ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ફેરવવામાં આવે છે. 10 નંબર ઉપર છે સર્ક્યુલર લેવલ એડજસ્ટિંગ સ્ક્રૂ. એટલે 10 નંબર ઉપર પણ સ્ક્રૂ બતાવેલા છે અહીંયા અને એ સ્ક્રૂ સર્ક્યુલર લેવલને એડજસ્ટ કરે છે. 11 નંબર છે એ સર્ક્યુલર લેવલ છે. બેઝ પ્લેટની ઉપરની સાઈડ સર્ક્યુલર લેવલ ગોઠવેલું હોય છે. 12 નંબર છે એ આપણી ડિસ્પ્લે છે, જેની ઉપર જે પણ ઓબ્ઝર્વર કીઝ દબાવે છે એ કીઝનો ડેટા અહીં ડિસ્પ્લે થાય છે. જે રીડિંગ રેકોર્ડ થાય છે એ રીડિંગ પણ આની અંદર ડિસ્પ્લેમાં જ શો થાય છે. 13 છે એ ઓબ્જેક્ટિવ લેન્સ છે. 13 નંબર ઉપર આપેલું આ જે લેન્સ છે એની મદદથી ટીએસમાં પ્રિઝમને ફોકસ કરી શકીએ છીએ અને સામેવાળો પોઈન્ટ જોઈ શકાય છે. ટ્યુબ્યુલર કંપાસ સ્લોટ. 14 નંબર પર છે ટ્યુબ્યુલર કંપાસ સ્લોટ, જે અહીં બતાવેલો છે. 15 નંબર પર છે ઓપ્ટિકલ પ્લમ્મેટ ફોકસિંગ રિંગ. એટલે આ પ્લમ્મેટ છે ફોકસિંગ રિંગ છે, એને પણ આપણે ફેરવીને સેટઅપ કરી શકીએ છીએ. 16 નંબર પર છે ઓપ્ટિકલ પ્લમ્મેટ રેટિકલ કવર. એટલે કે જે પ્લમ્મેટ ફોકસિંગ રિંગ છે એને કવર કરવા માટે 16 નંબર ઉપર એનું કવર બતાવેલું છે. ઓપ્ટિકલ પ્લમ્મેટ આઈપીસ એ 17 નંબર પર છે. આ આઈપીસની મદદથી પણ આપણે પેરેલેક્સ જોઈ શકીએ છીએ અને પ્લમ્મેટ આઈપીસને પણ પ્રોપર રાખેલું છે અહીંયા. હોરિઝોન્ટલ ક્લેમ્પ 18 નંબર ઉપર હોરિઝોન્ટલ ક્લેમ્પ આપેલો છે. 19 નંબર પર હોરિઝોન્ટલ ફાઇન મોશન સ્ક્રૂ છે. એટલે કે હોરિઝોન્ટલી આ સ્ક્રૂને ફેરવવા માટે ફાઇન મોશન સ્ક્રૂ બતાવેલો છે. 20 નંબર પર છે ડેટા ઇનપુટ કે આઉટપુટ કનેક્ટર. એટલે અહીં ડેટા એન્ટર કરવા માટે કે પછી લેવા માટે આ કનેક્ટરને કમ્પ્યુટર સાથે જોડવામાં આવે છે અને ટોટલ સ્ટેશનનો ડેટા કમ્પ્યુટરમાં લઈ શકાય છે, તેમજ એને આપણે નકશા બનાવી શકીએ છીએ. 21 ઉપર છે એક્સટર્નલ પાવર સોર્સ કનેક્ટર. અહીં એક્સટર્નલ પાવર સોર્સ કનેક્ટર આપેલું છે. બહારથી આપણે ડેટા અથવા બહારથી આપણે એને કનેક્ટ કરી શકીએ છીએ. 22 નંબર ઉપર છે પ્લેટ લેવલ. પ્લેટનું લેવલ જોવા માટે પ્લેટ લેવલનો ઉપયોગ થાય છે. 23 નંબર ઉપર છે પ્લેટ લેવલિંગ સ્ક્રૂ. આ પ્લેટને લેવલ કરવા માટે સ્ક્રૂ આપેલા છે, જે 23 નંબરમાં બતાવેલા છે. વર્ટિકલ ક્લેમ્પ 24 નંબર ઉપર અહીં એક ક્લેમ્પ આપેલો છે, જે વર્ટિકલ ક્લેમ્પ છે અને એ વર્ટિકલ ક્લેમ્પને પણ મોશનથી એ કરવા માટે વર્ટિકલ ફાઇન મોશન સ્ક્રૂ આપેલો છે. 26 ટેલિસ્કોપ આઈપીસ. અહીં ટેલિસ્કોપનો આઈપીસ આપેલો છે અને એની અંદર ફોકસિંગ રિંગ પણ આપેલી છે, જે 27 નંબર ઉપર છે. 28 છે એ પીપ સાઇટ છે. અહીંથી તમે સામેના ઓબ્જેક્ટને જોઈ શકો છો. અને છેલ્લે છે ઇન્સ્ટ્રુમેન્ટ સેન્ટર માર્ક. એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટના સેન્ટરનું માર્ક અને આ પીપ સાઇટ અને આ આપણો ટેલિસ્કોપ, આ બધાના સેન્ટરની મદદથી આપણે ઉપયોગમાં
રીડિંગ આપણે લઈ શકીએ છીએ. વિવિધ પાર્ટ્સ અહીં સમજાવેલા છે. ઓબ્જેક્ટિવ લેન્સ ફોર ટ્યુબ્યુલર કમ્પાસ સ્લોટ, જે અગાઉ આપણે વાત કરીએ ઓબ્જેક્ટિવ લેન્સની મદદથી ઓબ્જેક્ટને જોઈ શકાય છે. ટ્યુબ્યુલર કમ્પાસ સ્લોટની મદદથી ટ્યુબ્યુલર કમ્પાસ સ્લોટ પણ એને ઓબ્જેક્ટને જોવા માટે જ વપરાય છે. ઓપ્ટિકલ પ્લમ્મેટ ફોકસિંગ રિંગ છે. ઓપ્ટિકલ પ્લમ્મેટ રેટિકલ કવર છે, એ ફોકસિંગ રિંગને કવર કરેલું છે. ઓપ્ટિકલ પ્લમ્મેટ આઈપીસ છે. આપણો હોરિઝોન્ટલ ક્લેમ્પ છે. ફાઇન મોશન સ્ક્રૂ છે. એક્સટર્નલ પાવર સોર્સ કનેક્ટર છે. પ્લેટ લેવલ છે. પ્લેટ લેવલ એડજસ્ટિંગ સ્ક્રૂ છે. વર્ટિકલ ક્લેમ્પ છે. વર્ટિકલ ફાઇન મોશન સ્ક્રૂ છે. ટેલિસ્કોપ આઈપીસ છે. અને ટેલિસ્કોપ ફોકસિંગ રિંગ પણ છે. પીપ સાઇટ અને ઇન્સ્ટ્રુમેન્ટ સેન્ટર માર્ક. આ ફિગરમાં અગાઉ આપણે જોયું એ પ્રમાણે જ બધું બતાવેલું છે. હવે ટોટલ સ્ટેશનના ડિસ્પ્લે બોર્ડ પરની સ્વિચો. મેઇન મેનુ બતાવે છે. ટોટલ સ્ટેશનનું જે ડિસ્પ્લે છે, અહીં આ રહ્યું ડિસ્પ્લે, એ ડિસ્પ્લે ઉપર મેનુ બતાવેલું છે અને મેનુમાં અલગ અલગ સ્વિચો બતાવેલી છે. એના આધારે આપણે એનું કામ લઈ શકીએ છીએ. એમાં એન્ટરનો ઉપયોગ કોઈપણ રીડિંગ રેકોર્ડ કરવા માટે થાય છે. ડિસ્પ્લે બોર્ડ ઉપર એન્ટરના પોઈન્ટને દબાવવાથી રીડિંગ રેકોર્ડ થઈ જાય છે. ESC અને BMS સ્ક્રીન ઉપર પાછા જવા માટે છે, એટલે કે એસ્કેપ અને BMS આ બંને વસ્તુ સ્ક્રીન પર પાછા જવા માટે, એટલે ફરીથી રેકોર્ડ આ ડિસ્પ્લે બોર્ડ ઉપર જ એ બધી વસ્તુ બતાવેલી હોય છે. પાછા સ્ક્રીન ઉપર જઈને આપણે ડેટા ફરીથી રેકોર્ડ કરી શકીએ છીએ. PWR એટલે કે ડિસ્પ્લેને પાવર ઓન કે ઓફ કરવા માટે, ઇન્સ્ટ્રુમેન્ટને ઓન ઓફ કરવા માટે આ PWR સ્વિચનો ઉપયોગ થાય છે. એરો કીઝ એટલે સ્ક્રીન ઉપર નીચે કે ડાબે જમણે મૂવ થવા માટે. સ્ક્રીનને આગળ ઉપર ખસેડવું, નીચે ખસેડવું, ડાબે જમણે મૂવ કરવા માટે આખું ઇન્સ્ટ્રુમેન્ટ ફેરવવાનું નથી, પરંતુ એરો કીઝની મદદથી સ્ક્રીનને ઉપર નીચે કે ડાબે જમણે મૂવ કરી શકાય છે. F1, F2, F3, F4 આ બધી ફંક્શન કીઝ છે, જે અહીં ડિસ્પ્લે પર બતાવેલી હોય છે અને એનાથી બધા ફંક્શન ઓપરેટ કરી શકાય છે. STN એટલે સ્ટેશનને લગતા ડેટા ફીડ કરવા માટે STN સ્વિચનો ઉપયોગ થાય છે. OS ઓફસેટ પોઈન્ટને કોઓર્ડિનેટ લેવા માટે OS સ્વિચનો ઉપયોગ થાય છે. ઓફસેટ પોઈન્ટના જુદા જુદા કોઓર્ડિનેટ લેવા માટે OSનો ઉપયોગ કરીએ છીએ અને OS દબાવવાથી વિવિધ કોઓર્ડિનેટ્સ લઈ શકીએ છીએ. HOT એટલે ટેમ્પરેચર અને પ્રેશર ફીડ કરવા માટે આ બટનનો ઉપયોગ થાય છે. હોલ્ડ હોરિઝોન્ટલ એંગલ ફિક્સ કરવા માટે. જ્યારે મેઝર કરેલો એંગલ એક જગ્યાએ આપણે ફિક્સ કરવો હોય ત્યારે હોલ્ડ સ્વિચનો ઉપયોગ થાય છે. અને ANG જોબ રેકોર્ડ અને ફ્રી સ્પેસ જોવા માટે ANGનો ઉપયોગ થાય છે. અને O એટલે કે ઇલેક્ટ્રોનિક લેવલ ઓન ઓફ કરવા માટે O સ્વિચનો ઉપયોગ થાય છે. હવે ટોટલ સ્ટેશન વાપરતી વખતે ધ્યાનમાં લેવાની કેટલીક સાવચેતીઓ ઉપર નજર કરીએ, કારણ કે ટોટલ સ્ટેશન વાપરતા ઘણા બધા મુદ્દાને આપણે ધ્યાનમાં લેવા પડે છે. જો એ વસ્તુઓનું ધ્યાન ના રાખીએ તો ટોટલ સ્ટેશન એ એક પ્રકારનું એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની અંદર ખામી ઊભી થાય છે. કિંમતમાં પણ ઘણું ખર્ચાળ હોય છે, એટલે એનું મેન્ટેનન્સ વધારે આવે છે. માટે ઘણી બધી સાવચેતીઓ આપણે ધ્યાનમાં લેવી પડે. એમાં સૌથી પહેલાં છે કે ટોટલ સ્ટેશનને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે હંમેશા સૂટકેસમાં મૂકી સૂટકેસ લોક કરીને લઈ જવું. મેં કહ્યું તેમ કે એને પ્રોપર કવરમાં અને પ્રોપર જગ્યાએ પ્રોપર રીતે જ લઈ જવું પડે, કારણ કે જો લઈ જતાં પડી જાય તો ટોટલ સ્ટેશન ઘણું ડેમેજ થઈ શકે તેમ છે. એટલે સૂટકેસમાં મૂકી અને સૂટકેસ લોક કરવાનું, જેથી ટોટલ સ્ટેશનને કશું થાય નહીં. ટોટલ સ્ટેશનને જ્યારે ગોળી પર ફિટ કરવાનું હોય ત્યારે સૂટકેસમાંથી બહાર કાઢવું. એટલે જ્યારે કોઈ સ્ટેશનના પોઈન્ટ્સ લેવાના હોય, એનું સર્વેક્ષણ કરવાનું હોય, એ જ જગ્યાએ પહોંચીએ પછી જ ટોટલ સ્ટેશનને એના પેકિંગમાંથી એટલે કે સૂટકેસમાંથી બહાર કાઢી અને એના ગોળી પર ટ્રેપોડ ઉપર ફિટ કરવાનું, જેથી એને કોઈ નુકસાન થાય નહીં. ટોટલ સ્ટેશનને ગોળી સાથે એક સ્ટેશનથી બીજા સ્ટેશનને ન લઈ જવું. એટલે ગોળી ઉપરથી એક સ્ટેશનથી બીજા સ્ટેશન ન લઈ જવું, કારણ કે જ્યારે એવી રીતે લઈ જવામાં આવે છે ત્યારે બધું સેટિંગ બગડી જાય છે. એટલે જે એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર જવાનું થાય ત્યારે ગોળીથી અલગ કરી દેવાનું અને નવા સ્ટેશને પહોંચીને જ ફરીથી ટોટલ સ્ટેશનને
ફરીથી ફિટ કરવાનું રહેશે. ટોટલ સ્ટેશનના હેન્ડલને 2 હાથથી પકડવું. ટોટલ સ્ટેશનને ક્યારેય એક હાથથી પકડવું નહીં, કારણ કે ટોટલ સ્ટેશન પોતે થોડું હેવી હોય છે. એક હાથથી પકડવામાં કેટલીક વખત હાથમાંથી છટકી જાય તો ડેમેજ થવાનો ભય રહે છે, માટે એના હેન્ડલને પ્રોપરલી બંને હાથથી પકડવું જોઈએ. ટોટલ સ્ટેશન ઘોડીના સ્ક્રૂ સાથે ફિટ ન થાય ત્યાં સુધી હેન્ડલ છોડવું નહીં. સૌથી પહેલાં તો ટોટલ સ્ટેશનને ટ્રાયપોડ પર ફિટ કરવું પડે અને એ પ્રોપર ફિટ થાય પછી જ હેન્ડલ છોડવાનું, કારણ કે ઘણી વખત સ્ક્રૂ સાથે પ્રોપર ફિટ ન થયું હોય તો ટોટલ સ્ટેશન ઘોડી પરથી પડી જાય છે નીચે અને એના લીધે ડેમેજ થઈ જાય છે. માટે જ્યારે પ્રોપર ફિટ થાય પછી જ એના હેન્ડલને છોડી દેવું. ઘોડી બરાબર સ્થિર રહે તેમ ગોઠવવી. એટલે ઘણી વખત ઉબડ-ખાબડ અસમતળ જમીન ઉપર જ્યારે આપણે સર્વેક્ષણ કરવાનું હોય છે ત્યારે ઘોડીના પાયા પ્રોપર ગોઠવવાના રહે છે. નહીંતર ઘોડીના પાયા બરાબર ના ગોઠવ્યા હોય તો જ્યારે ટોટલ સ્ટેશન ગોઠવીએ અને રીડિંગ લેતા હોઈએ ત્યારે પાયા હલી જાય છે અને રીડિંગમાં બહુ વેરિએશન આવે છે અને બહુ જ ભૂલો આવે છે. એટલે ઘોડી બરાબર સ્થિર રહે એ રીતે ગોઠવવું. ઘોડીનું મથાળું, ટ્રાયબેકનું મથાળું અને તળિયું, ટોટલ સ્ટેશનનું તળિયું સ્વચ્છ રાખવું, એના પર આંચકા કે આઘાત ન લાગવા દેવા. ઘોડીનું મથાળું એટલે કે ટ્રાયબેકનું હેડ અને તળિયું, અને ટોટલ સ્ટેશનનું તળિયું એટલે ટોટલ સ્ટેશનનું બેઝ, આ બધું ચોખ્ખું રાખવું, જેને ધૂળ લાગવા દેવી જોઈએ નહીં અને આંચકા કે આઘાત ના લાગવા જોઈએ, કારણ કે આંચકા કે આઘાત જેટલા લાગે એ પ્રમાણે રીડિંગમાં બહુ વેરિએશન આવે છે અને પ્રોપર માહિતી મળતી નથી અને એ ભૂલોના લીધે ઘણી મોટી એરર સર્જાય છે. ટોટલ સ્ટેશન પરથી ટ્રાયબેક ખોલતી વખતે કાળજી રાખો. જ્યારે ટોટલ સ્ટેશન પરથી ટ્રાયબેક ખોલીએ છે ત્યારે ખૂબ કાળજીથી ખોલવી જોઈએ. ટોટલ સ્ટેશનને ભીનું ન કરવું, એટલે ટોટલ સ્ટેશનને ક્યારેય પણ ભેજ લાગવા દેવા જોઈએ નહીં, કારણ કે આ એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે. એને પાણીથી ખરાબ થઈ જાય છે અને કામ આપી શકતું નથી. ફિલ્ડ ઉપકરણ. અન્ય ઉપકરણોની સરખામણીએ ટોટલ સ્ટેશનમાં છૂટા ભાગો વધારે હોય છે. થિયોડોલાઇટ છે, લેવલ છે કે પ્રિઝમેટિક કમ્પાસ છે, એવા કોઈ પણ સર્વિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લઈએ તો એ બધાની કમ્પેરિઝનમાં ટોટલ સ્ટેશનમાં ફિલ્ડના ઉપકરણો કે ફિલ્ડ ઉપર જ્યારે આપણે લેતા હોઈએ છીએ રેડી, એના છૂટા ભાગો વધારે હોય છે અને આ ઉપકરણની મરામત કરવાની વધારે જરૂર પડે છે. એટલે આ ટોટલ સ્ટેશનને વધારે મેન્ટેન કરવું પડે છે, કારણ કે એના બહુ બધા પાર્ટ્સ છે, એટલે દરેક પાર્ટ્સને આપણે વેલ મેન્ટેન રાખવા પડે છે. સર્વેક્ષણ ટીમના 2 સભ્યો, પાર્ટલી ચીફ અને રોડ પર્સન અને નોટકીપર ઇન્સ્ટ્રુમેન્ટ પર્સન, આ રીતે ટોટલ સ્ટેશનની વિવિધ ચીજવસ્તુઓથી માહિતગાર હોવા જોઈએ. એટલે સર્વેક્ષણ 2 ટીમોમાં વહેંચાયેલી હોય છે. એની દરેક ચીજવસ્તુઓથી બંને ટીમના સભ્યો માહિતગાર હોવા જોઈએ. ગોઠવણી. ટોટલ સ્ટેશનની ગોઠવણી માટે જોઈએ તો ટોટલ સ્ટેશનના સેટઅપ માટે નીચેના સ્ટેપ અનુસરવામાં આવે છે. નીચેના જે સ્ટેપ આપે છે એ પ્રમાણે ટોટલ સ્ટેશનને સેટ કરવું પડે છે. સૌથી પહેલાં યોગ્ય ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન પસંદ કરો. સૌથી પહેલાં સારું સ્ટેશન પસંદ કરવું પડે. ઇન્સ્ટ્રુમેન્ટ સેન્ટર જમીન પરના ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશનની બરાબર ઉપર રહેવું જોઈએ. હવે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન પસંદ કરવા માટે કોઈ જગ્યાએ પેગને ખોડવામાં આવે છે અને એ ઇન્સ્ટ્રુમેન્ટ સેન્ટર ઉપર જમીન પરના ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશનની બરાબર રાખવાનું હોય છે. ઘોડી એટલે કે ટ્રાયપોડ પરથી પ્લાસ્ટિક કપ દૂર કરી ઘોડીના પાયા તેની મહત્તમ લંબાઈ કરતાં 10 થી 15 સેન્ટીમીટર ટૂંકા રહે એ રીતે ખોલીને ગોઠવું. ટ્રાયબેકની વ્યવસ્થા એવી હોય છે કે તમે એને હાઇટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. ઘોડી પરથી પ્લાસ્ટિકનું કપ દૂર કરી દેવાનું અને ઘોડીના પાયા એ જેટલી વધારે ખુલી શકતી હોય એના કરતાં 10 થી 15 સેન્ટીમીટર ટૂંકાઈમાં એટલી ઓછા લાંબા રહે એ રીતે ખોલીને ગોઠવવાની રહે છે, જેથી જ્યારે ટોટલ સ્ટેશનને ઘોડી ઉપર ગોઠવીએ ત્યારે ટોટલ સ્ટેશનના લીધે ઘોડી હલી જાય નહીં. ટ્રાયપોડ હેડ ઓબ્ઝર્વરની છાતીના લેવલે રહે તે રીતે ગોઠવો. એટલે ટ્રાયપોડ ઘોડીનું જે હેડ છે એ જે ઓબ્ઝર્વર છે એના છાતીના લેવલ ઉપર ગોઠવવું પડે, કારણ કે અસરકારક સર્વેક્ષણ માટે ઇન્સ્ટ્રુમેન્ટની ઊંચાઈ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો અસરકારક સર્વેક્ષણ એટલે કે પ્રોપર સર્વેઇંગ કરવું હોય તો ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ પ્રોપર લેવી પડે
નહીંતર ઓબ્ઝર્વરની હાઇટ ઓછી હોય અને ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ વધારે હોય તો એ ઓબ્ઝર્વર લઈ ના શકે રીડિંગ, અને ઓબ્ઝર્વર કરતાં ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ વધારે ઓછી હોય તો પણ ઓબ્ઝર્વર નમીને પણ ના લઈ શકે. એટલે ઓબ્ઝર્વરની હાઇટ એના છાતીના લેવલે ઇન્સ્ટ્રુમેન્ટની ઊંચાઈ રાખવી પડે. નવા સ્ટેશને ટોટલ સ્ટેશનને યોગ્ય સ્થાને ગોઠવી એનું લેવલિંગ કરી ઓપ્ટિકલ પ્લમ્બમેટની મદદથી ઇન્સ્ટ્રુમેન્ટની નીચે લેગ જમીનમાં ખોડું. એટલે કે દરેક નવા સ્ટેશને ટોટલ સ્ટેશનને ફરીથી લેવલિંગ કરી યોગ્ય સ્થાને ગોઠવે એનું લેવલ કરી અને ઓપ્ટિકલ પ્લમ્બમેટની મદદથી ઇન્સ્ટ્રુમેન્ટના લેગને જમીનમાં ખોડવા પડે છે. જો જમીન અસમતલ હોય અથવા લેગને જમીનમાં પ્રોપર ના ખોડ્યા હોય તો જ્યારે ઓબ્ઝર્વર રીડિંગ લે છે ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ હલી જાય છે અને ઊંચાઈના લીધે ઘણી બધી ભૂલો આવવાની સંભાવના રહે છે. જમીનમાં કોઈ સ્ટેશને પહેલેથી જ પેગ મારેલી હોય એના પર ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવવા માટે ટ્રાયપોડ હેડનું લેવલિંગ કરો. લેવલિંગ નાના લેવલની મદદથી થઈ શકે છે. ટ્રાયપોડ હેડમાંથી ઓડંબો લટકાવીને અથવા નાનો પથ્થર પડતો મૂકીને સ્થાન નક્કી કરી શકાય છે. જો અગાઉ કોઈ સ્ટેશન ઉપર પેગ લાકડાની ખૂંટી મારેલી હોય તો એના પર ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવવાનું થાય તો ટ્રાયપોડ હેડનું લેવલિંગ કરવું પડે. અને ટ્રાયપોડ હેડનું લેવલિંગ એ પેગની ઉપરથી કરવા માટે ઓડંબો લટકાવવો પડે અથવા તો પછી નાનો પથ્થર ટ્રાયપોડ હેડથી મુક્તપણે પડતો મૂકવાનો, એટલે સીધો પેગના મથાળા ઉપર પડે છે અને આ રીતે એનું લેવલિંગ કરી શકાય છે. ટ્રાયપોડ હેડનું આશરે પડતું લેવલિંગ અને સેન્ટરિંગ થઈ ગયા પછી ટ્રાયપોડ લેગ ઉપર દબાણ આપીને બરાબર જમીનમાં દબાવી દો. અગાઉ વાત કરી તેમ ટ્રાયપોડ હેડનું આશરે પડતું લેવલિંગ એટલે કે ટ્રાયપોડ હેડને જો પેગ ઉપર રાખવાનો હોય, અગાઉથી સ્ટેશન નક્કી કરેલું હોય અને પેગ ખોડેલો હોય તો ટ્રાયપોડ હેડની ઉપરથી ઓડંબો લટકાવીને કે પછી કાંકરીને મુક્ત પડવા દઈને લેવલિંગ કરવું પડે. સેન્ટરિંગ ટ્રાયપોડના પાયાને ખસેડીને સેન્ટરિંગ કરવું પડે અને એ સેન્ટરિંગ કર્યા પછી એટલે કે બબલને સેન્ટરમાં લાવ્યા પછી ટ્રાયપોડ લેગ ઉપરથી દબાણ આપવાનું, જેથી ટ્રાયપોડ લેગ બરાબર જમીનમાં પ્રેસ થઈ જાય અને હલે નહીં. જ્યારે ઓબ્ઝર્વર રીડિંગ લે ત્યારે લેગને બિલકુલ ડિસ્ટર્બન્સ આવે નહીં અને રીડિંગમાં પણ ભૂલો ના આવે, માટે એને જમીનમાં બરાબર દબાણ આપીને દબાવી દેવું પડે. અને ફરીથી લેવલિંગ અને સેન્ટરિંગ ચકાસી લેવાનું, કારણ કે ઘણી વખત ટ્રાયપોડ લેગ ઉપર દબાણ આપતા પહેલાં લેવલિંગ અને સેન્ટરિંગ કર્યું હોય પણ જ્યારે દબાણ આપીએ પછી બધું સેટિંગ બદલાઈ જાય, એટલે બબલ ટ્યુબ ફરીથી સેન્ટરમાં લાવી દેવો જોઈએ અને લેવલિંગ માટે ફરીથી કાંકરીને મુક્તપણે પડવા દેવાનું અથવા તો ઓળંબોને લટકાવવાનું ટ્રાયપોડ હેડ પરથી. એટલે આ બંને ડિસ્ટર્બ તો નથી થયા એની ચકાસણી કરી લેવી જોઈએ. ટ્રાયબેક સાથે પ્લમ્બમેટ અથવા ટોટલ સ્ટેશન સાથે પ્લમ્બમેટને ટ્રાયપોડ હેડ ઉપર ફિટ કરો. ટ્રાયબેક પ્લેટ ઉપર પ્લમ્બમેટ અથવા ટોટલ સ્ટેશન સાથે પ્લમ્બમેટને ટ્રાયપોડ હેડ ઉપર ફિટ કરવી પડે છે. 3 ફૂટવાળા ટ્રાયબેકનું લેવલિંગ. હવે ટ્રાયપોડ ગોઠવ્યા પછી, લેવલિંગ કર્યા પછી, સેન્ટરિંગ કર્યા પછી, એના ઉપર દબાણ આપ્યા પછી ટ્રાયબેકનું લેવલિંગ આવે છે. તો એના માટે સૌપ્રથમ હોરિઝોન્ટલ સર્કલનું લોક ખોલી દો. જે હોરિઝોન્ટલ સર્કલ આપેલું હોય છે ટ્રાયબેક પ્લેટ ઉપર એનું લોક ખોલવું પડે છે. લેવલને એબીની દિશામાં પોઝિશનમાં 1માં રાખી ફૂટ સ્ક્રૂ એ અને બીને એક સાથે અંદરની તરફ, એટલે કે બંને સ્ક્રૂને એક સાથે અંદરની તરફ અથવા બંને સ્ક્રૂને બહારની તરફ ફેરવીને બબલને સેન્ટરમાં લાવવો પડે છે, જેને એ એક્સ પરની ટિલ્ટ દૂર કરાશે. જેનાથી એટલે કે જે ટિલ્ટિંગ થતું હોય છે ટ્રાયબેક પ્લેટનું એને આ બંને સ્ક્રૂને એક સાથે અંદર અથવા તો બહાર તરફ ફેરવી સેન્ટરમાં બબલને લાવવાથી ટિલ્ટિંગ દૂર થાય છે, એટલે ઇન્સ્ટ્રુમેન્ટ હલતું દૂર થાય છે. ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટને 90 ડિગ્રીએ ઘુમાવી લેવલને પોઝિશન 2માં લાવો. ઇન્સ્ટ્રુમેન્ટને 90 ડિગ્રી હોરિઝોન્ટલી ફેરવવાનું અને પોઝિશન 2માં લાવવાનું. હવે ફૂટ સ્ક્રૂ સીને ફેરવી બબલને સેન્ટરમાં લાવો. ફરીથી ફૂટ સ્ક્રૂ સીને ફેરવવાનું અને બબલને એક્ઝેક્ટ સેન્ટરમાં લાવવાનું, જે સી અક્ષ પરની ટિલ્ટિંગ દૂર કરશે. હવે ફરીથી ઇન્સ્ટ્રુમેન્ટને 90 ડિગ્રી ઘુમાવીને પોઝિશન 3માં લાવો.
અને ફૂટ સ્ક્રૂ એ અને બી એકસાથે અંદર બહારની તરફ ફેરવી બબલને સેન્ટરમાં લાવો. આ જ વસ્તુ ફરીથી કરવાની. 90 ડિગ્રીએ ઘુમાવી પોઝિશન 3માં લાવવાના અને એ અને બી એકસાથે બહાર કે અંદર ફેરવી જે રીતે બબલ કેન્દ્રમાં આવતો દેખાય એ રીતે ફેરવી બબલને કેન્દ્રમાં લાવવાનો. ઇન્સ્ટ્રુમેન્ટને વધુ 90 ડિગ્રીએ ઘુમાવી પોઝિશન 4માં લાવો. ફૂટ સ્ક્રૂ સીને ઘુમાવી બબલને સેન્ટરમાં લાવો. ઇન્સ્ટ્રુમેન્ટની કોઈપણ પોઝિશનમાં બબલ કેન્દ્રમાં રહે ત્યાં સુધી ઉપરના સ્ટેપ્સનું પુનરાવર્તન કરો. ઇન્સ્ટ્રુમેન્ટને ગમે તેટલી વખત 90 ડિગ્રીએ ફેરવી અને પોઝિશન બદલવી પડે તો બદલવાની, પરંતુ પોઝિશનમાં બબલ કેન્દ્રમાં જ રહે, દરેક પોઝિશનમાં બબલ સેન્ટરમાં જ રહેવો જોઈએ ત્યાં સુધી આ સ્ટેપ્સને પુનરાવર્તન કર્યા જ કરવાનું છે. જ્યારે કોઈ પણ પોઝિશનમાં બબલ સેન્ટરમાંથી હલે નહીં એવી બધી પોઝિશન આવી જાય પછી આ સ્ટેપ આપણે પૂર્ણ કરી શકીએ છીએ. ઓપ્ટિકલ પ્લમ્બમેટની મદદથી ઇન્સ્ટ્રુમેન્ટનું સેન્ટરિંગ ચેક કરો. જરૂર જણાય તો ટ્રાયપોડને થોડો ખસેડી બરાબર સેન્ટરિંગ કરો. એટલે ઓપ્ટિકલ પ્લમ્બમેટથી ઇન્સ્ટ્રુમેન્ટનું સેન્ટરિંગ ચેક કરી લેવાનું અને જરૂર લાગે તો થોડું જ ટ્રાયપોડને ડિસ્ટર્બ કરવાનું, કારણ કે સેન્ટરિંગ પ્રોપર કરવાનું છે માટે. ટોટલ સ્ટેશનને ટ્રાયબેક પર ગોઠવો જે અગાઉ ગોઠવેલું ના હોય તો. જો ગોઠવ્યું હોય તો ફરી ગોઠવવાની જરૂર નથી. અને મુદ્દા 9 મુજબ લેવલિંગ કરો. અગાઉ આપણે જે વાત કરી લેવલિંગની એ પ્રમાણે લેવલિંગ કરો. ઓપ્ટિકલ પ્લમ્બમેટની મદદથી સેન્ટરિંગ કરો અને સેન્ટરિંગમાં જો થોડોક પણ ફરક જણાય તો ફિક્સિંગ સ્ક્રૂ ખોલો, ટ્રાયબેકને થોડો ખસેડી સેન્ટરિંગ કરી શકો છો. એટલે સેન્ટરિંગમાં જરાક પણ ફરક લાગે તો ફિક્સિંગ સ્ક્રૂને ખોલવાના અને થોડું સેન્ટરિંગ ટ્રાયબેકની મદદથી કરી શકાય. ફિક્સિંગ સ્ક્રૂ બરાબર ફિટ કરી દો. સર્વેક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફિક્સિંગ સ્ક્રૂ ખોલવા નહીં. હવે પ્રોપર સેન્ટરિંગ થઈ ગયું છે, લેવલમાં છે બબલ, બધું જ પ્રોપર છે, પછી ફિક્સિંગ સ્ક્રૂને ફિટ કરી દેવાના જેથી આખું સર્વેઇંગ કામ પૂરું ના થાય ત્યાં સુધી એ ખોલવાના નહીં, નહીંતર આખું ઇન્સ્ટ્રુમેન્ટનું સેટિંગ બગડી જાય છે. એટલે ફિક્સિંગ સ્ક્રૂને લાસ્ટમાં એટ ધી એન્ડમાં ખોલવાના હોય છે. ઇન્સ્ટ્રુમેન્ટની ઊંચાઈ માપો. ઇન્ફોમેટ સેન્ટર એલિપેડ ઉપર માર્ક કરો. જમીનથી આ માર્ક સુધીનું ઉર્ધ્વ અંતરે ઇન્સ્ટ્રુમેન્ટની ઊંચાઈ દર્શાવે છે. એટલે આપણે ઇન્સ્ટ્રુમેન્ટની ઊંચાઈ પણ મેઝર કરવાની રહે છે. માપણી દરમિયાન પ્લેટ લેવલ બબલ વારંવાર ચેક કરતા રહો. આપણે જ્યારે ટોટલ સ્ટેશનની મદદથી માપણી કરતા હોઈએ છીએ ત્યારે પ્લેટ લેવલ બબલને વારંવાર ચેક કરવો પડે છે, કારણ કે ઘણી વખત ઓબ્ઝર્વરના હાથથી પવનના વધારે ફોર્સથી પવન આવે કે ગમે તે કારણથી ઘણી વખત ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્ટર્બ થાય છે. એટલે પ્લેટ લેવલ બબલ ચેક કરવાથી આ ખામી દૂર કરી શકાય છે. જેવો બબલ સેન્ટરથી ખસે એટલે ફરીથી એને સેન્ટરમાં લાવી દેવાનું. એટલે થોડી વારે બબલ ચેક કરતા રહેવું પડે છે. બેક સાઇડ ગોઠવવી. બેક સાઇડ એ હોરિઝોન્ટલ એંગલ માપવા માટેનો રેફરન્સ પોઈન્ટ છે. જ્યારે હોરિઝોન્ટલ એંગલ આપણે મેઝર કરવો હોય છે ત્યારે એનો રેફરન્સ પોઈન્ટ એ બેક સાઇડના આધારે નક્કી થાય છે. નવું સર્વેક્ષણ શરૂ કરતી વખતે ગમે તે પોઈન્ટને બેક સાઇડ તરીકે લઈ નિશાની કરવામાં આવે છે. અગાઉ જે પોઈન્ટ આપણે લીધો હોય છે એને આગળના પોઈન્ટ માટે બેક સાઇડ ગણી લેવો પડે છે. ટ્રાયપોડ ઉપર ટ્રાયબેક અને પ્રિઝમ કરિયરની મદદથી બેક સાઇડ સારી રીતે સ્થાપિત થઈ શકે છે. જે ટ્રાયપોડ છે, ગોળી છે, એની ઉપર ટ્રાયબેક અને પ્રિઝમ કરિયરની મદદથી બેક સાઇડ સારી રીતે સ્થાપિત થાય છે. જે ટ્રાયબેક અને પ્રિઝમ કરિયરમાં પ્લમ્બમેટ ન હોય તો ટોટલ સ્ટેશનના પ્લમ્બમેટનો ઉપયોગ કરી શકાય છે. કેટલી વખત ટ્રાયબેક અને પ્રિઝમ કરિયરમાં પ્લમ્બમેટ નથી હોતો. આવા સંજોગોમાં ટોટલ સ્ટેશનના પ્લમ્બમેટનો ઉપયોગ કરી શકાય છે. બેકસાઇડ આગળ ટાર્ગેટની ઊંચાઈ મિલીમીટરમાં માપો. બેકસાઇડ આગળ જે કોઈ ટાર્ગેટ છે એની ઊંચાઈ માપવી પડે છે અને આ ટાર્ગેટની ઊંચાઈ એ જમીનથી ટાર્ગેટના સેન્ટર સુધીનું ઉર્ધ્વ અંતર છે. સ્ટેશન અને બેકસાઇડ તૈયાર થઈ ગયા પછી કંપાસની મદદથી સ્ટેશનથી બેકસાઇડનું સાચું બેરિંગ માપો. સ્ટેશન નક્કી થઈ જાય, બેકસાઇડ રેડી થઈ જાય પછી કંપાસની મદદથી બેકસાઇડનું સાચું બેરિંગ એટલે કે ટ્રુ બેરિંગ માપવું પડે છે. અને આ એઝીમથ એટલે ટ્રુ બેરિંગ 00થી 360 ડિગ્રી વચ્ચે ઉત્તર સાથે ઘડિયાળના કાંટાની દિશામાં મપાય છે, એટલે કે ક્લોકવાઇઝ મપાય છે, નોર્થ ડિરેક્શનના રેફરન્સ સાથે. મેગ્નેટિક ડેક્લિનેશન સુધી સાચું બેરિંગ શોધો અને એની નોંધ કરો. એટલે કે
મેગ્નેટિક ડેક્લિનેશન, ચુંબકીય ડેક્લિનેશન શોધી સાચું, કારણ કે કેટલીક વખત લોખંડની વસ્તુઓના લીધે મેગ્નેટિક ડેક્લિનેશન ક્રિએટ થાય છે, એના લીધે ટ્રુ બેરિંગ શોધવું પડે છે અને એ વસ્તુ કર્યા પછી એની નોંધ કરવાની રહે છે. જે સ્ટેશન પોઈન્ટ અને બેકસાઇડ પોઈન્ટના ભૌગોલિક યામો જાણતા હોય તો ટોટલ સ્ટેશન આપોઆપ સાચું બેરિંગ ગણી કાઢે છે. ટોટલ સ્ટેશન એટલું એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જો સ્ટેશન પોઈન્ટ અને બેકસાઇડ પોઈન્ટના ભૌગોલિક યામો ખ્યાલ હોય તો ટોટલ સ્ટેશન ઓટોમેટિક એ વસ્તુ કાઉન્ટ કરી લે છે. સર્વેયર કંપાસ અથવા જીપીએસ રિસીવરની મદદથી ચોકસાઈપૂર્વકનું ઓરિએન્ટેશન કરી શકાય છે. સર્વેયર કંપાસ અને જીપીએસ રિસીવર આ બંને ઓરિએન્ટેશનમાં હેલ્પફુલ થાય છે. સાચા બેરિંગનું માપ. એઝીમથ માર્ક એ પ્રિઝમ વિનાનું બેકસાઇડ છે. દૂરના કોઈ ઓબ્જેક્ટ કે તીક્ષ્ણ ઊભી ધારને એઝીમથ માર્ક તરીકે લઈ શકાય છે. આ નિશાન એવું હોવું જોઈએ કે જેથી આસપાસના અન્ય ઓબ્જેક્ટ કરતાં જુદું જ તરીકે આવે અને ગૂંચવાડો ઊભો ન થાય. અહીં એવું કહેવાનો મતલબ છે કે દૂરના કોઈ ઓબ્જેક્ટ કે તીક્ષ્ણ ધારને જો નજીકના ઓબ્જેક્ટ અને દૂરના ઓબ્જેક્ટ માટે એક જ સરખો સિમ્બોલ રાખીએ તો ગૂંચવાડો ઊભો થાય છે. એટલે એઝીમથ માર્કને અલગ રીતે જ તીક્ષ્ણ ધાર તરીકે લઈને જ લેવાનું રહેશે જેથી ગૂંચવાડો ના થાય. અને યોગ્ય એઝીમથ માર્ક નક્કી થયા પછી તેનો વિગતવાર સ્કેચ બનાવી એની માહિતી ફિલ્ડ બુકમાં નોંધી લેવી જોઈએ. એક જ એઝીમથ માર્ક એક કરતાં વધારે ટોટલ સ્ટેશન માટે ઉપયોગમાં લઈ શકાય છે. દૂરનું તીક્ષ્ણ ધારવાળું જે માર્ક કર્યું છે એક કરતાં વધારે ટોટલ સ્ટેશન માટે ઉપયોગમાં લઈ શકાય છે, કારણ કે એની પોતાની અલગ જ સાઇન છે. કેટલાક સીપીયુ અને ડેટા પ્રોસેસિંગ યુનિટ માટે ખૂણા અને અંતરની ગણતરી કરવા બેકસાઇડ માપોની જરૂર પડે છે. ઘણીવાર બેકસાઇડ સેટ કર્યું હોય તો પણ તેની પાછળ વધારાનું એઝીમથ માર્ક પણ સેટ કરવામાં આવે છે, જેથી ઓરિએન્ટેશનમાં કોઈ ભૂલ હોય તો સુધારી શકાય છે. ઓરિએન્ટેશનની ભૂલને નિવારવા માટે પાછળનું એઝીમથ માર્ક અને બેકસાઇડ બંનેને રેફરન્સ તરીકે લેવામાં આવે છે. ટોટલ સ્ટેશન વડે માપણી. એકવાર ટોટલ સ્ટેશન અને બેકસાઇડનું સેન્ટરિંગ લેવલિંગ થઈ જાય પછી આપણું સેટઅપ પૂરું થાય છે અને સોફ્ટવેર સેટઅપ શરૂ થાય છે. માણસનું સેટઅપ મેન્યુઅલ સેટઅપ કમ્પ્લીટ થાય છે, સોફ્ટવેર સેટઅપ હવે સ્ટાર્ટ થાય છે. દરેક ઇન્સ્ટ્રુમેન્ટમાં સોફ્ટવેર સેટઅપ અલગ અલગ રીતે થાય છે. ટોટલ સ્ટેશનના શરૂઆતના સેટિંગ. ટોટલ સ્ટેશનના શરૂઆતના સેટિંગ માટેના સ્ટેપ નીચે મુજબ છે. એમાં પહેલું છે ટોટલ સ્ટેશન ઓન કરો. બીજું છે હોરિઝોન્ટલ અને વર્ટિકલ લોક ખોલી દો. ત્રીજું છે કેટલાક ટોટલ સ્ટેશનમાં ખૂણાઓની માપણી શરૂ કરતાં પહેલાં ટેલિસ્કોપને વર્ટિકલ સર્કલ અને હોરિઝોન્ટલ સર્કલમાં 360 ડિગ્રી રોટેટ કરવું પડે છે. પછી છે આઈપીસની અંદરની રિંગની મદદથી ક્રોસ હેર સ્પષ્ટ દેખાય એ રીતે ગોઠવો. ત્યારબાદ છે LZ ખૂણાનું માપ બેકસાઇડના એઝીમથ જેટલું થાય ત્યાં સુધી એલિડેડને ઘુમાવો. હોલ્ડ કી એકવાર દબાવો જેથી LZ ખૂણો ફરીથી હોલ્ડ ન દબાવો ત્યાં સુધી બદલાશે નહીં. આ વસ્તુ સોકિયા મોડલ માટે જ છે. ટોપકોન મોડલમાં આની અલગ હોય છે. લાઇકા મોડલ માટે પણ આ બધા ટોપકોન, સોકિયા અને લાઇકા એ ટોટલ સ્ટેશનના વિવિધ પ્રકારો છે. અત્યારે આપણે સોકિયા મોડલ માટેની જ વાત કરી રહ્યા છીએ. બેકસાઇડ ઉપર રાખેલ પ્રિઝમને ટેલિસ્કોપ વડે તાકો. આઈપીસની બહારની રિંગની મદદથી ફોકસિંગ કરો. જ્યારે પ્રિઝમ સેન્ટરની નજીક દેખાય છે ત્યારે ક્ષૈતિજ અને ઉર્ધ્વ ચાલ બંધ કરો. એટલે પ્રિઝમ સેન્ટરની નજીક દેખાય ત્યારે હોરિઝોન્ટલ વર્ટિકલ ચાલને બંધ કરી દેવાની છે અને ત્યારબાદ પ્રિઝમનું સેન્ટર બાયસેક્ટ કરો. ફરીથી હોલ્ડ બટન દબાવો. હોલ્ડ બટન દબાવવાથી પ્રોસેસ ત્યાં હોલ્ડ થઈ જાય છે. હવે રીડિંગ ટેલિસ્કોપને ક્ષૈતિજ વૃત્તમાં ફેરવવાથી બદલાશે. જે સ્ટેશન આઈડી અને બેકસાઇડ આઈડીની જરૂર હોય તો દરેક રેફરન્સ પોઈન્ટ્સને 2 કે 3 અંકોના એટલે કે 101, 102 વગેરે આઈડી નંબર આપવાના અને અજાણ્યા પોઈન્ટ્સ 4 અંકના નંબરથી આપવાના. સ્ટેશન માટેના ઇનપુટ પેરામીટર્સ જેવા કે હાઇટ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇસ્ટિંગ નોર્થિંગ RL, EO બરાબર 1000, NO બરાબર 1000 અને HO બરાબર 1000 આપી શકાય છે અને ઋણ નિશાની અવગણી શકાય છે. ટાર્ગેટની ઊંચાઈ માપો. પ્રિઝમ તરફ પોઇન્ટિંગ ફરીથી ચેક કરવાનું
અને ડિસ્ટન્સ કેલ્ક્યુલેશન કીની મદદથી બેક સાઇડનું માપ લેવાનું. ટોટલ સ્ટેશન LCD ડિસ્પ્લે પરથી હોરિઝોન્ટલ એંગલ, વર્ટિકલ એંગલ, સ્લોપ ડિસ્ટન્સ, ઇસ્ટિંગ, નોર્થિંગ, RL વગેરે ફિલ્ડ બુકમાં નોંધી લેવાનું. અને ન્યૂ જોબ અથવા એક્ઝિસ્ટિંગ જોબ ઓપન કરો. જોબ એ ટોટલ સ્ટેશનના મેમરી કાર્ડમાં સંપ્રત થયેલી માહિતીની ફાઇલ હશે. હવે ઉપકરણની મરામત માટે જોઈએ, એટલે કે ટોટલ સ્ટેશનને મેન્ટેનન્સ કઈ રીતે કરવું. તો નીચેની બાબતો ટોટલ સ્ટેશન ઉપકરણને સારી સ્થિતિમાં રાખવામાં ઉપયોગી થાય છે. સૌથી પહેલાં છે બધા જ રિફ્લેક્ટર્સ અને હોલ્ડર્સને સ્વચ્છ રાખો. કાચની સપાટી સાફ કરવા આલ્કોહોલમાં પલાળેલ રૂનો ટુકડો વાપરવો. આલ્કોહોલમાં રૂનો ટુકડો પલાળી અને બધા જ કાચને સાફ કરવા, જેથી ક્લીન થઈ જાય અને રીડિંગ લેવામાં સરળતા રહે. ટ્રાયબેકને સ્વચ્છ રાખો, ધૂળથી મુક્ત રાખવું. બધા જ સાધનો સર્વિસ બ્રશથી સાફ કરી અને ઉપકરણને ભેજ લાગ્યો હોય તો સંપૂર્ણપણે સાફ કરો અને ખુલ્લા બોક્સમાં રાખો, જેથી ભેજ ઉડી જાય વાતાવરણની ગરમીથી અને જરૂરી ડેટા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી શકાય. ડેટા કલેક્ટરની બધી જ ફાઇલોના બેકઅપ લઈ લેવાના. આ બેકઅપ ફાઇલોની ઇન્ટિગ્રિટી ચેક કરી લેવાની. બેટરીને સાફ કરી ચાર્જર સાથે જોડો અને કેટલીક બેટરીને ચાર્જ થવા માટે 14 થી 20 કલાકની જરૂર પડે છે, જેથી બેટરીનો એક સેટ વપરાશમાં હોય ત્યારે બીજો સેટ ચાર્જ કરીને રાખો, જેથી ક્યારેક 14 થી 20 કલાકથી વધારે સર્વિંગ કામ ચાલે ત્યારે બીજો સેટ કામ લાગી શકે. બેટરી પાવર જાળવવો. ટોટલ સ્ટેશનના વપરાશકારો માટે સૌથી મોટો પ્રશ્ન પૂરતો પાવર સપ્લાય છે. પાવરની જરૂરિયાત નક્કી કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. એક છે ટોપોગ્રાફિકલ સર્વેમાં બાઉન્ડ્રી સર્વે કરતાં વધારે ડેટા મેળવવામાં આવે છે. ટોપોગ્રાફિક મોડમાં એક દિવસમાં 200 થી 360 માપ લેવામાં આવે છે, જ્યારે બાઉન્ડ્રી સર્વેમાં એક દિવસમાં 16 જેટલા, એટલે કે દરેક એકમમાં 10 થી 15 પોઈન્ટ લેવામાં આવે છે. એક દિવસમાં કેટલા માપો લઈ શકાય અને કુલ ચાર્જ બેટરીથી કેટલા શોટ્સ લઈ શકાય તે નક્કી કરવાનું રહે છે. સમય જતાં બેટરીની કાર્યક્ષમતા ઘટે છે, એ ધ્યાનમાં રાખો. એક નવી બેટરીથી જો 500 માપ લઈ શકાતા હોય તો 1 વર્ષ પછી એ જ બેટરીથી માત્ર 300 માપ જ લઈ શકાય છે. અને એક બેટરી કુલ ચાર્જ થતાં 14 થી 20 કલાકનો ટાઈમ લાગે છે, જેથી એક વધારાની બેટરી ચાર્જ કરીને રાખવી હિતાવહ છે, નહીંતર સર્વેઇંગ કાર્ય અધૂરું રહે છે અને ટાઈમ પણ વધારે બગડે છે. નવા ટોટલ સ્ટેશનમાં બેટરી 3 દિવસ ચાલે છે, જેથી આ પ્રકારની બેટરીવાળા ટોટલ સ્ટેશન વધુ ઉપયોગી છે. અને બેટરી ચાર્જ કર્યાની તારીખ એના પર નોંધો. બેટરી સંપૂર્ણ વપરાઈ જાય ત્યારે એના પરની તારીખ ચેકી નાખો. જો બેટરી ચાર્જ થયાની તારીખ પછી 10 દિવસ વીતી જાય વગર વપરાશે તો બેટરી ફરીથી ચાર્જ કરીને જ વાપરવી. થેન્ક યુ. આજના આપણા પાવરપોઈન્ટ સ્ટેશનમાં આપણે ટોટલ સ્ટેશનને વાપરવાની રીત, એના વિવિધ પાર્ટ્સ અને એનું સેટિંગ, લેવલિંગ, સેન્ટરિંગ કઈ રીતે કરવું, કઈ રીતે એની બેટરીની જાળવણી કરવી, કઈ રીતે ટોટલ સ્ટેશનની જાળવણી કરવી, એનું મેન્ટેનન્સ કઈ રીતે કરવું, આ બધાની માહિતી મેળવી. આશા રાખું છું કે આ માહિતી ખૂબ જ કામ લાગશે. આભાર.